વાહ, વચ્ચે ભાઈઓએ થોડીક ટ્રાય કરી હતી ગાવાની, બે ચાર બહેનોએ આમ સામું જોયું તો વળી પછી ન ગાયું. આજનો દી છૂટ આપજો. મને ઘણા એમ કે તમે ભાઈઓ કેમ ધૂન ન ગાય. મેં કીધું ઘરેથી કીધું હોય શાંતિ રાખજો. જોકે અહીંયા જામનગરની આ વાત નથી, આ તો ઓલી બાજુ, અમારે રાજકોટની ઓલી બાજુ એવી રીતે છે. અહીંયા તો જામનગરમાં તો આ તો જામ સાહેબની ભૂમિ છે. અહીંયા કોઈ એટલે હવે મારી ઈચ્છા એવી છે કે બધાનો અવાજ સરખો આવે. એકવાર પ્રેમથી બધા લોકો, અને આ દુનિયામાં જય બોલવા જેવી એક જ માત્ર ભગવાનની છે. બાકી તો આમાં કેની બોલવી ને કેની ન બોલવી એની અસમંજસ છે આપણને. આ તો તમે અસમંજસ વગર બોલી શકો. તો બધાએ પ્રેમથી, અને 3G આવ્યું, 4G આવ્યું, અત્યારે 5G નો જમાનો છે, આગળ 6G આવશે, 7G કેટલાય G આવશે. પણ આ બધા નેટવર્ક બધાના ચાલતા હશે, પણ મને વિશ્વાસ છે ને તમને વિશ્વાસ છે કે આપણું નેટવર્ક 3G 4G 5G થી નહીં, આપણું નેટવર્ક તો પહેલાંય 3G થી ચાલતું હતું ને હજી પણ 3G થી જ ચાલે છે. હે તો એકવાર બે હાથ ઊંચા કરીને પ્રેમથી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. કેટલો સરસ મીઠો અવાજ છે ભાઈઓનો, અમતા બોલતા નથી. વલ્ભાચાર્યજી મહારાજનું સ્મરણ કર્યું ત્યારે નાનકડી વાત મને વલ્ભાચાર્યજી મહારાજની યાદ આવી કે ગુરુ કૃપા કોને કહેવાય. ભગવાન કૃષ્ણ એ જો ધારે તો પોતાનું નેત્ર વક્ર કરે તો આખા જગતનો પ્રલય પણ કરી શકે અને જગતનું સર્જન પણ કરી શકે. એટલા માટે ભગવાનનું એક નામ છે જગત નિયંતા જગદીશ. એવા કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ જ્યારે ભાગવતનું પઠન કરતા હતા. ભાગવત એવો ગ્રંથ છે કે ભારતના તમામ આચાર્યોએ ભાગવતને સ્વીકાર્યું છે. પછી રામાનુજાચાર્ય હોય તોય ભલે, જગતગુરુ શંકરાચાર્ય હોય તોય ભલે, વલ્ભાચાર્ય